એક માલવાહક ટ્રેન ચોક્કસ સમયે અને નિશ્ચિત ગતિથી એક સ્ટેશન છોડે છે. 6 કલાક પછી એક એક્સપ્રેસ ટ્રેન તે સ્ટેશનથી માલવાહક ટ્રેનની જ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ શરૂ કરે છે. આ ટ્રેન માલવાહક ટ્રેનને 4 કલાકમાં પસાર કરે છે. તો માલવાહક ટ્રેનની ઝડપ કેટલી હશે? આ તમને સારું પૂછ્યું છે જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા 7/1/2024 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો પહેલી જે માલવાહક ટ્રેન છે આપણે એને માલવાહક ટ્રેન અને અહીંયા બીજી કઈ છે એક્સપ્રેસ ટ્રેન. તો એટલે તમને સમય કેટલો થાય તો જુઓ અહીંયા ધ્યાન આપો કે માલવાહક ટ્રેન 6 કલાક પહેલી ઉપડે છે અને પછી 4 કલાક પછી એક્સપ્રેસ ટ્રેન એને ઓવરટેક કરી. તો માલવાહક ટ્રેને ટોટલ 10 કલાક સમય લીધો હશે, જ્યારે એક્સપ્રેસ ટ્રેને ફક્ત કેટલો સમય લીધો હશે અંતર કાપવામાં? 4 કલાકનો સમય લીધો હશે. હવે તમને ખબર છે કે ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો આનું પ્રમાણ કેટલું થઈ જશે? 4:10. તો એને 2 કટ કરો તો 2 દુ 4 ને 2 પંચા 10. આ એનું ઝડપનું પ્રમાણ. ઓકે, હવે તમને માલવાહક ટ્રેનની હવે ચલો 90 કિલોમીટર કોની સ્પીડ આપી છે? એક્સપ્રેસ ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા આ 90 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ? 5 ની. આપણને કેટલાની વેલ્યુ પૂછ્યું છે? 2 ની વેલ્યુ. તો 2 ની વેલ્યુ કાઢવા છે તો 5 કટ કરો તો 18 પંચા કેટલા થાય? 90. તો 18 દુ 36 કિલોમીટર પ્રતિ કલાક છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ઓકે,